ભજન તમને ક્યાંથી ક્યાં પોગાડે, ભજન છે ને ક્યાંથી ક્યાં પોગાડે, ભક્તિ તમને ક્યાંથી ક્યાં પોગાડે. સંતો તો એવું કે છે, ભલે ગૌ અત્યારો હોય, બ્રહ્મ અત્યારો હોય, સ્ત્રી અત્યારો હોય, બાળ અત્યારો હોય, ગમે તેવી હોય, પણ એકવાર અમારા ચરણે આવી જાય, એકદાન પ્રભુના ચરણે થઈ જાય, એકવાર માં ભગવતીને ચરણે થઈ જાય એટલે તારું બધું. એક ગુના તો ક્યાં લાખો ગુના બક્ષીશ. એમ મહાપુરુષો આપણા બધા ભજનમાં જોઈજો, બિગડે સો બન જાવે, સમજ કર બિગડે સો બન જાવે. બધા બગડ ગયેલા હતા, એમાંથી બધા મહાપુરુષો જેસલજી જો તો ક્રોધનો કોઈ પાર નહીં, એટલો તો ક્રોધ એનો. છેલ્લે ભાણેજ ને બેન ને એને છોડ્યા હતા. એવો એક મહિમા ભજન ક્યાંથી ક્યાં પોગાડે, એનો મહિમા. બારોટિયા જેવો માણા સિકંદર એટલા પરંગણામાં, નેકનામ, ખંભાળિયા, જામનગરનો વિસ્તાર, આટલા વિસ્તારમાં જેની હાથ મચે, એની એક દીકરો હોથી, એની ઉંમર થઈ 15-16 વર્ષની ઉંમર થઈ, 18 વર્ષની, અને આ બુઢો થયો. દાદા સમયે સંતાન થાય ને પછી એનો મોહ બહુ હોય, પણ પોતે બારવટિયા જેવો માણસ લઈને દીકરાને કીધું, બેટા આ પરંગણામાં આપણું નામ છે. હોથી પણ એવા, બાપા કઈ મૂંઝાવમાં તમે, હું બેઠો છું, હવે તમે કઈ ઉપાધિ કરો માં, તમે ખાટલો ઢાળીને બેહો, ઢોલિયો ઢાળીને બેહો, લાવો બંદૂક મારા હાથમાં. અને હથિયાર લીધું હાથમાં, આજુબાજુના પરંગણામાં આંખ મચાવવા માંડ્યા. પણ સમય આવ્યો ને, એક સમય જંગલમાં ગયેલા સસલાઓ અને તેતરનો શિકાર કર્યો વાળા, બેયને મારીને જોડી ભરી, હાથમાં હથિયાર છે, બંદૂક જેવું છે. નેકનામ બાજુ જતા હતા, વચ્ચે પાણીની તરસ લાગી. પાણીની તરસ લાગી તો પોતાનો વિચાર આવ્યો કે વાડી આવે તો પાણી પી લઉં, પછી હાલું. બરાબર એક વાડી આવી, પગથિયા વાળી વાવ, બહાર શિકાર મૂક્યો, બંદૂક મૂકી, પાણી પીવા ઉતર્યા. એ અંદર પાણી પીવા ગયા, આમથી 2 મહાપુરુષો આવ્યા કે જેનું નામ હતું સદગુરુ મોરાર સાહેબ અને સદગુરુ ત્રિકમ સાહેબ. ઈ જ વાડી આવીને બે વાડી સુંદર મજાની લીલી વાડી હતી, એટલે ત્યાં એક વૃક્ષ નીચે બેઠા અને ચલમ બનાવીને 2 મહાપુરુષો દમ મારે છે. ચલમના દમ માર્યા પછી મોરાર સાહેબ ને મોજ છૂટી અને ત્રિકમ સાહેબ ને કીધું, ત્રિકમ સાહેબ એ બોલો સાહેબ કે જો આ સમયે મારી સામે કોઈ આવી જાય ને તેનો ન્યાલ કરી દો. કે હા, જો કોઈ આત્મા મારી સામે આવી જાય તો ને ન્યાલ કરી દો અત્યારે હું. ત્રિકમ સાહેબ કે બાપુ આપ તો મહાપુરુષ છો, સંત પુરુષ છો, ધારોય કરી શકો કે નહીં? નહીં, મને મોજ છે. ત્યારે તઈ બરાબર સંતોના મુખમાંથી શબ્દો નીકળવા અને હોથીને પાણી પીને બહાર નીકળવા લાવો. આમ જોયું દ્રષ્ટિ કે ગો, આ તો લૂંટારાનો છોકરો સિકંદરનો છોકરો હોથી, અને હોથી ઓળખે આ તો મોરાર સાહેબ, સદગુરુ મોરાર સાહેબ. થરાના રાજવી પરિવારમાંથી પોતે વાઘેલા દરબાર હતા. બાળપણની ભક્તિ હતી. એમના ગુરુ રવિ સાહેબ. રવિ સાહેબે મોરાર સાહેબને 10-12 વર્ષની ઉંમરમાં જોયા ને તો ગમી ગયા. એમના વતનમાં પોતે એમની ઘરે એની પધરામણી થયેલી ને માતા પિતા સંતોના પ્રેમી, એટલે મોરાર સાહેબને ઘેરે રવિ સાહેબ ગયેલા અને મોરાર સાહેબ દ્રષ્ટિમાં આવી ગયા ને કીધું કે 2 રાજવીને કીધું તમારો દીકરો મને આપો. બાપુ તમારો છે કે એમ નહીં, મારે ને ભેળો લઈ જાય. તઈ માત પિતાએ કીધું કોઈ વાંધો નહીં બાપુ,
પણ માં છે ને એ પેલા ગુરુ છે. જગતમાં બધાય ગુરુ પાછળ છે. પેલા માત પિતા એ પેલા ગુરુ છે. માએ કીધું બાપુ દીકરો આપું, પણ મને તમારે વચન આપવું પડશે કે બેટા બોલ મારું વચન છે. તો મારા મોરારમાંથી બીજી માં ન થવી જોઈએ. હવે એની હું એક જ માં, બસ મારા મોરારનો ક્યાંય જન્મ ન થવો જોઈએ. કે બેટા મંજૂર છે, મારું વચન છે, બસ. લીધા મોરાર સાહેબ ને ભેગા. ઈ મોરાર સાહેબ બચપનની ભક્તિ અને હોથીને આમ જોયું, પાણી પીને બહાર નીકળતા જોયો. હોથી ઓળખે કે આ સદગુરુ મોરાર સાહેબ છે, અને મોરાર સાહેબ પણ ઓળખે કે આ લૂંટારાનો છોકરો છે, સિકંદરનો છોકરો છે હોથી. પણ શબ્દો મુખમાંથી વચનો નીકળી ગયેલા. નિહાલ કરી દઉં. બોલાયો ભાઈ, બેટા હોથી. હા બાપુ. અહીંયા આવો બેટા, અહીંયા આવો. હા બે. હવે એ સમય આભડસટનો જમાનો, આથી 200 હવા 200 વર્ષ પહેલાની વાત છે. મોરાર સાહેબ ને 200-250 વર્ષ થયા. આભડસટનો જમાનો. હોથી થોડોક છેટો ઉભો રહ્યો. બાપા હુકમ કરો, કાંઈ કામ હોય તો કયો, હું અહીંયા ઉભો છું, મારે જવાનું છે. બેટા જાઈએ પછી, પેલા અમારી પાસે બે. પણ બાપુ હું મુસ્લિમનો દીકરો છું. અરે ભલે કોઈ પણ નો દીકરો હોય, અમારે શું, સાધુને એવું કાંઈ નહીં બેટા. આવો અહીંયા પાસે બેહાડ્યો અને ચલમ લાંબી કરી બેટા દમ લગાવ્યો. તો બાપુ હું તો કોઈ ચલમ પીતો નથી. બેટા સાધુનું માન રાખ દે, આજ લે લગા. એક બે વાર કીધું તો લાંબો હાથ કર્યો ને લીધી ચલમ હાથમાં. એક દમ, બીજો દમ, ત્રીજો દમ માર્યો. ત્રિકાળ પ્રાણ છે. ન્યાલ કરી દીધા. પરબાર આવ્યો. સાધુ સંતો પાસે જઈએ ને તો દ્રષ્ટિથી ન્યાલ કરી, ખાલી જોઈ લે ને આમ હારો તોય ન્યાલ થઈ જાય. ત્રિકાળ જ્ઞાન થયું. કીધું બેટા ઓલી જોડીમાં હું છે. બાપુ એમાં કાંઈ નહીં. અરે જોવા દે મારા પડતું કાકા છે, જોવા દે. બાપુ કાંઈ નથી કે ના, જોવા દે બેટા. જોડી અંબાવીને તો મરેલા પંખીડા, સસલા તેતર. અરે બેટા આને મરાય, અને તો આપણે પાપ લાગે, આનો દોષ લાગે. એ હોથી સાહેબ જોવે છે સસલામાં, ત્યાં હાથ ફેરવે ને થાય ભક્ત. મરેલા જીવતા ગયા. તેતર માં આમ હાથ ફેરતા ઉડતા ઈ વહી જાય. બધા પંખીડાને ઉડાડ્યા, સસલાને ભગાડ્યા, અને હોથી નજરો નજર જોઈ ગયા. ઓહો, ગુરુના ઘરમાં રમત જોઈ એવી. આ રમત બધાય ન જોવા મળે. દમ લાગી ગયો તો બેભાન થઈ ગયા. સંતોની જગ્યામાં વહી ગયા. અને એના બાપને ચિંતા થઈ સિકંદરને, મારો દીકરો હોથી શિકારે ગયો છે, ખવાનું કઈ ખાધું નથી, આવ્યો નથી. બે માણસો મોકલ્યા, છોકરાને મોકલ્યા, જાઓ હોથીની તપાસ કરો, ક્યાં છે. ખંભાળિયાની સીમમાં આવ્યા ને તો વાડી વિસ્તારમાં હોથી બે ભાન પડેલા. બથમાં નાખી નેક નામ લઈ આવ્યા. હાકીમોન, ભુવાન, વૈદો બધાને તેડાવ્યા. બધા નજરું બાંધ જોવા માંડ્યા, અટકળ બાંધવા માંડ્યા. બધા કોઈ કે ચોકીમાં પગ પડી ગયો, કોઈ કે વળગાડ છે કામ, અટકળ બધા બાંધવા માંડ્યા. એ માયલું કઈ હતું જ નહીં. સંતોની કૃપા થઈ, દયા થઈ. એક ઓરડામાં પૂરી દીધા. છેલ્લે પછી ધીમે 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 2-3 મહિને બહાર નીકળ્યા. બહાર નીકળીને ઓટે બે જે નીકળ્યા જય સિયારામ કહે તો માણસને અચરજ લાગે. મુસ્લિમનો દીકરો જય સિયારામ કહે, જે માતાજી કહે બધું બોલે. અને જ્યાં ભજનનો અવાજ સાંભળે ત્યાં આવી જાય, ત્યાં જઈને બેહે. માણસોને અચરજ લાગે કે આ ભજનમાં એક લોટારા જેવો માણા, બારોટિયા જેવો માણા, આ ભજનમાં ધીમે ધીમે ભજન ગાવા માંડ્યા પોતે. પછી બધા વરણમાં જતા હતા. અને મુસ્લિમની જમાતના માણસો, જ્ઞાતિના માણસો એને કીધું તમે બધે જઈજો, પણ હરિજન સમાજમાં ભજનમાં ન જતા કોઈ દી. એની આપણે આભડસટ લાગે, નકર તમને જમાતમાંથી બહાર કાઢવામાં આવશે, નાત બારા મૂકવામાં આવશે. સિકંદર એક તો બારોટિયા જેવો માણા, એને બધું નાત ગંગા કેવા માંડી. બધી જમાતના માણસો કેવા માંડ્યા કે તમારા દીકરાને સમજાવી લેજો, હરિજન સમાજમાં ભજનમાં ન જાય. એમાં બરાબર જમાતના માણસો ઉભા છે, સિકંદર ઉભા છે, હોથી ઉભો છે, ને એમાં 2 હરિજનના છોકરા આવ્યા.
કે ઓથી બાપુ? તો કે હા બાપા, અમારે અહીંયા રામાપીરનો પાઠ છે આજ, તમારે ભજનમાં પધારવાનું છે. વાયક લીધું હાથો હાથો. જમાતના માણસો એ તમને નાનો પાડી નહીં જવાનું, તમને આથી નાત બારા મૂકવામાં આવે છે. અને અથોત વાયક લીધું. બે બાપ દીકરો ઘરે ગયા, એક કટોરો કમલ ઘોડ્યું. એનો બાપ કે તું આજ વાયકમાં જાય છે, ભજનમાં જાય છે, હું આજ અમલ પીને આજ હોઈ જવાનો છું. આ તારા ઠપકા મારે કાયમ કેટલા સાંભળવા. બે બાપ દીકરો વાત કરે ને તો જમાતના માણસો 5 બોલાવા આવ્યા. કે સિકંદર બાપુ તમને બોલાવે છે. જમાતના માણસો બોલાવે છે, હાલો ત્યાં. એ કટોરો એમને પડ્યો રહ્યો અને જમાતમાં ગયા ને ત્યાં બધી વાતો હાલતી હતી. હજી તમને કઈ જાત તમને નાતબારા મૂકવામાં આવે, તમે સમજતા નથી. એ થોડીક વાત કરીને પાછા ઘરે આવ્યા તો ઓથી કટોરો પી ગયા. આખો અમલનો કટોરો પી ને ઢોલિયામાં તો ઢળી પીડ્યા. આમ સિકંદરે જો ઓહો, જે મારે કટોરો પીવાનો હતો એ મારો દીકરો પી ગયો. એ વેદનામાં પીડામાં બાર ખાટલો ઢાળી પોતે રુદન કરે છે, રોવે છે, ઘણું કરે છે. પણ પછી તો એક કટોરો કમલ, એક ચણા જેટલું ન ખાઈને બદલીમાં કટોરો કમલ. અને રાતનો મધરાતનો ગજર ભાંગ્યો વાલા 2 વાગ્યા અને ઉપરથી અવાજ આવ્યો આમ થયો, અલાહો નબીજી રામ રહીમાન એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી તુહી. એના બાપે સિકંદરે આમ કાન માંડ્યો કે આ તો મારા દીકરા ઓથી નો વાત લાગે છે. વરી કમાડ ખોલીને ઓરડો ખોલીને જ્યાં જોયું તો ઓથી હોતેલો જ આવો. ઓથી અહીંયા છે, કોણ ગાય છે? 2 છોકરાને બોલાયો, ભાઈ જાવ તો કોણ ગાય છે, જાવ તો ન્યા. છોકરા જ્યાં ગયા હરિજન સમાજમાં જ્યાં ઉંહરીમાં જોયું ને તા ખોળામાં એક તારો પીડ્યો છે ને એ વેરાગ લાગ્યો, ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની હાટડીએ. એવી લહેર લાગેલી. છોકરા જોઈને ચક પામી ગયા, ઓહો આ તો ઓથી બાપુ. દોડીને ઘરે આવ્યા, સિકંદર બાપુ આપણા ઓથી બાપુ ગાય છે. અરે હું કયો? હા બાપુ, હા અમે જોઈને આવી છીએ ને. એમ ઓરડો ખોલીને બધા હું તો ઈ કોણ? તો ન્યાય હોતી. બાપુ અમે ખોટું નથી બોલતા, પાછા બીતા બધા. બાપુ ખોટું નથી બોલતા, તમે ભેગા આવો જો. કડિયારી લાકડી લીધી હાથ મારા ડાંગો. આ તો એની ખેર નથી, મારો દીકરો જાદુગર બની ગયો. 2 રૂપ ધારણ કરવા માંડ્યો, પણ આજે એની ખેર નથી. ઉપાડી લાકડી હાથમાં આવો. હરિજન સમાજમાં જઈને ત્યાં જોયું તો હોથી બાપુ ખોળામાં એક તારો પીડો, વેરાગ લાગ્યો, ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની હાટડીએ. બાજુમાં જઈને આમ બાવડું પકડીને આમ ખેંચાઈ જાય. અગ્નિને ડાઈ ગઈ. અગ્નિને ભૂલ માંડો ને તોય બળો, સાઈન અડો તોય બળો. અખતરો કર્યો, સાઈન અડશું ને તોય બળશું, અને ભૂલમાં જોડાઈ જાય તોય બળશું. સત્યને ડાઈ ગઈ. એને ત્રિકાળ જ્ઞાન છું. 80, 85, 95 વર્ષે 90 વર્ષે એને ત્રિકાળ જ્ઞાન ઓળખી ગયા. આ તો મારો નાથ છે, ભગવાન છે. અને એ હોથી નહોતા, એ દ્વારકાધીશ હતા. હોથી વાયક લીધું હતું ને, એટલે દ્વારકાધીશ એનું વાયક પાળવા માટે હોથી બનીને ભજન કરતા હતા. એને ત્રિકાળ જ્ઞાન જો, અરે મારા બાપ તમે અહીંયા, કે મારો ભગત ક્યાં? કે પ્રભુ તો એક કટોરો કમલ પીને હોતું હાલ મને ન્યા લઈ લે. ભગવાન એનો બાપ સિકંદર આવે ને હોથી સામું જોયું ને તો કે બેભાન અવસ્થામાં હોથી પડેલા. માથે ભગવાને હાથ ફેર્યો, હોથીને બેઠો કર્યો. અને ઈ સમયની વાણી હોથી કહે છે,